જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે શાળામાં એક એક્ટિવિટી કરાવવાની છે. અહીંયા જુદા જુદા શાકભાજી છે. ટમેટા, ગુવાર, ડુંગળી, ભીંડા, વાલ, વાલોળ, તુવેરની શીંગ છે, પછી વટાણા છે, રીંગણા છે. રીંગણા અલગ અલગ શેપમાં છે. અને અહીંયા મૂળા, મરચાં અને ચોળીની શીંગ, લીંબુ, આ બધું શાકભાજી છે. એમાંથી છોકરાઓને આંખ ઉપર પાટા બાંધી અને ઓળખવાનું છે કે આ કયું શાકભાજી છે. શું છે તારું નામ? યુવરાજ. અને કેટલામું ભણે છે તું? બીજું. તો તારે આજે આંખ ઉપર પાટા બાંધી અને પછી શાકભાજી ઓળખવાના છે કે કયું શાકભાજી છે. ઓળખી જઈશ ને? ચાલો. હવે બેન એને એક એક શાકભાજી આપશે તો એને ઓળખી બતાવશે કે કયું શાકભાજી છે. કયું છે? રીંગણું. સાચું છે છોકરાઓ? લે. મૂળો. જો ઈ ખાલી ટચ કરે છે ત્યાં જ એને ખબર પડી જાય છે કે કયું શાકભાજી છે ને? ભીંડો. સરસ, તાલી પાડો. હા, તુવેરની સિંગ. જો સિંગો કેટલી બધી છે છતાંય એમાંથી તુવેરની સિંગ છે એ ઓળખી ગયો કે આ તુવેરની સિંગ છે. તો યુવરાજ માટે તાલીઓ. ચાલો બીજા વિદ્યાર્થીનો વારો. તાર નામ શું છે? અયાન. કેટલામું ભણે છે? પહેલું. આ બધા શાકભાજીને તું ઓળખે છે? હવે તારે બંધ આંખ રાખી અને ઓળખવાના છે કે કયા શાકભાજી છે. ચાલો. પછી તમારો બધાનો વારો આવવાનો છે. પછી બધાએ શાકભાજી ઓળખવાના. જોજો. મરચું. અમુક શાકભાજી છે ને એ આપણને ખબર ના પડે તો શું કરવાનું? એને સૂંઘવાનું. સૂંઘવાથી એ ખબર પડી જાય કે આની કેવી સ્મેલ છે. તો એના ઉપરથી શેની સિંગ છે આમ ઊંચી રાખ જોઈએ. શું છે ઈ? વટાણા. ડુંગળી. બહુ ઝડપથી ઓળખી જાય છે યાર. પેલા અડીને ફરતી બાજુ જોઈ લેવાનું. વાલોળ. સરસ. ચાલો તાલીઓ અયાન માટે. તાર નામ શું છે? અને શેમાં ભણે છે? બાલવાટિકામાં. ઓહો, તો તને નહીં ખબર હોય ને કે આ શું છે બધુંય? હે? હવે તારે આંખ બંધ રાખીને ઓળખવાનું છે. ટમેટું. બે હાથથી અડવાનું છે એટલે ખબર પડે કેવો એનો શેપ છે. શું છે? રીંગણું. ચાલો આ તો ખબર પડી જશે ભાઈ. લીંબુ. કેવું હોય લીંબુ? લીંબુ કેવું હોય? ખાટું. જોજો જોજો ખબર પડે. હે? ભીંડું કહેવાય. ભીંડું શું કહેવાય? ભીંડા. શું કહેવાય? ડુંગળી. એકાદી શીંગ આપો જોઈએ ખબર પડે છે.
શેની સિંગ છે? હે આઈડ નો ખબર પડી ને? હજી આઈડ હવે આખો ખોલી દ્યો છો. શેની છે? તુવેરની છે. હેની છે? સરસ. નામ શું છે તારું? આર્યનભાઈ. કેટલામું ભણો છો આર્યનભાઈ? બાલવાટિકામાં. હા. આ શાકભાજી તને ખબર છે કયા કયા છે? હે ખબર છે? હા તો હમણાં તને ખબર પડી જશે. ચાલો હવે આર્યનભાઈની આંખે પાટા બાંધી દીધા છે. હવે આર્યનભાઈને ખબર પડે છે કે નહીં કે આ શું છે એમ. ન ખબર પડે ને તો એક બટકું ભરાય એટલે ખબર પડી જાય ટેસ્ટ કેવો આવે. મરચું. વાહ વાહ વાહ. કેવું હોય મરચું? કેવું લાગે મરચું આર્યન? અસલ લાગે. ખા જોઈએ એકાદ બટકું ખા જોઈએ. હા કેમ ન ખવાય? ચાલો બીજું શું છે એમ કહેવાનું છે. શું છે? મૂળો. એ મૂળો છે. લે હાથમાં આવ્યું તે ખબર પડી ગઈ લીંબુ. તારું નામ શું છે? સુનીતા. કેટલામું ભણે છે? પહેલું. હવે તારે આ બધા શાકભાજી ઓળખવાના છે. ચાલો સુનીતા, આ ટીચર આપે એ શું છે તારે ઓળખવાનું. મરચું. શું છે? બેગન. બેગન એટલે રીંગણું. શેની સિંગ છે? એને અડીને નિરીક્ષણ કરવાનું છે કે આવી સિંગ શેની હોય. શું કહેવાય એને? શું છે? હા ચોળાની સિંગ છે. ભીંડું નહીં. તમે બધા ભીંડું કેમ કહો છો? એને શું કહેવાય? ભીંડો. ભીંડા. પણ ભીંડું ના કહેવાય. ચાલો આ શેની સિંગ છે? વટાણા. સરસ. હાલો તાલીઓ સુનીતા માટે.